વરસાદ બાદ હવે વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની। તાપીના કોંગ્રેસના માજી ધારાસભ્યનું નિધન થયું। સુનિલ ગામિત, જેમનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું। તેઓ તાપીના આગેવાન રહી ચૂક્યા છે। ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર એક હોટલમાં તેમનું નિધન થયું। સુમુલ ડેરીની ચૂંટણીના ઉમેદવાર સાથે તેઓ ત્યાં હાજર હતા। રાત્રિ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો। હાર્ટ એટેકને કારણે તેમનું મૃત્યુ નિપજ્યું। ડાંગના શ્યામ ગહન આરોગ્ય કેન્દ્રમાં તેમનું પોસ્ટમોર્ટમ કરાયું છે। તાપીના કોંગ્રેસના માજી ધારાસભ્યનું નિધન થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। હાર્ટ એટેકથી સુનિલ ગામિતનું અવસાન થયું। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અક્ષય। અક્ષય, તાપીના કોંગ્રેસના માજી ધારાસભ્ય જેમનું હાર્ટ એટેકને કારણે નિધન થયું, એક રીતે જોવા જઈએ તો જ્યારે એક નેતાનું નિધન થાય ત્યારે ખૂબ મોટી ખોટ સાલે છે। જી, નિઝર વિધાનસભાના માજી ધારાસભ્ય અને હાલ સુમુલ ડેરીના ડિરેક્ટર જે સુનિલ ગામિત તે પોતાના જ કાર્યકર્તા અને સુમુલના ચૂંટણીને લઈને જે ઉમેદવારો છે એમની સાથે સાપુતારા વિસ્તારમાં એક હોટેલમાં રોકાયા હતા। જે રાત્રિ દરમિયાન એમને હાર્ટ એટેક આવ્યો હતો અને હાર્ટ એટેક દરમિયાન એમને સારવાર માટે સ્થાનિક સામગવાન હોસ્પિટલ વિસ્તારમાં ખસેડવામાં, પણ રાત્રિ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું। જેના કારણે એમના કાર્યકર્તાઓ અને સમગ્ર એમના મત વિસ્તારના તાપી જિલ્લાના કોંગ્રેસી કાર્યકર્તા સહિત એમના ચાહકોમાં હાલ તો શોકની લાગણી છવાઈ છે। મહત્વની વાત જણાવીએ તો હાલ સુમુલની ઇલેક્શનમાં પોતે પણ એ ઉચ્છલ સુમુલ ડેરી વિસ્તાર બેઠકથી પોતે પણ એ સુમુલમાં ઉમેદવાર હતા અને હાલ એ ચૂંટણી લડવાની પોતાની તૈયારી પણ કરી રહ્યા હતા અને સાથી ઉમેદવારો સાથે એ ત્યાં હોટેલમાં રોકાયા હતા। પરંતુ આ દુઃખદ ઘટના ગત રાત્રિ દરમિયાન બની છે, જેના કારણે હાલ એમના મત વિસ્તારને સમગ્ર તાપી જિલ્લામાં હાલ જે એમના ચાહકો છે એમાં શોકની લાગણી છવાઈ છે। જી બિલકુલ, અત્યારે જ્યારે તેમના ચાહકો પણ દુઃખમાં અને શોકમાં ગરકાવ થઈ ગયા છે, તેમની જો રાજકીય કારકિર્દીની પણ વાત કરવામાં આવે કે પછી જો ડેરીમાં પણ તેમની જે કારકિર્દી રહી છે, એક રીતે જોવા જઈએ તો ઘણી રીતે તેમનું જે કાર્યક્ષેત્ર રહ્યું છે એ લોકોને પણ સ્પર્શ્યું છે અને ઘણા બદલાવ પણ તેઓ લાવ્યા હશે। તો શું લોકોને પણ કેવી આનાથી ખોટ સાલશે? જે સુનિલ ગામિત એક એવા ધારાસભ્ય હતા જે જમણી લેવલ અને નાના વ્યક્તિની વાતો સાંભળતા હતા અને નાના વ્યક્તિના કામો માટે દોડી જતા હતા। ખાસ કરીને એમને પશુપાલકો અને સ્થાનિક આદિવાસી ખેડૂતોના હિતમાં એમણે આંદોલન પણ કર્યા છે, ઘણી લડત પણ લડી છે અને એમની હક માટે એમણે સંઘર્ષ પણ કર્યા છે। જેના કારણે લોકચાહના એમની ખૂબ મોટી હતી અને ઘણા વર્ષોથી રાજકીય ક્ષેત્રમાં એ સક્રિય હતા। માજી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને સુમુલ ડેરીના ડિરેક્ટર પણ હતા અને હાલ પાછી સુમુલની ચૂંટણી લડી પણ રહ્યા હતા। જેના કારણે કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ હતો, પરંતુ આ દુઃખદ ઘટના બનતા કાર્યકર્તાઓમાં હાલ શોકની લાગણી છવાઈ છે। મળતી માહિતી અનુસાર હાલ તેમની પીએમ સવાર દરમિયાન સામગવાનમાં પીએમની પ્રક્રિયા ચાલી રહી છે અને સાંજે 4 કલાકે એમના નિવાસસ્થાને એમની અંતિમ યાત્રા નીકળશે। જી આભાર આપનું જાણકારી આપવા માટે।